ક્રિકેટની સૌથી મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની આજથી શરૂઆત થઈ રહી છે અને આજે એની સૌથી પહેલાં તો ઓપનિંગ સેરેમની થવાની છે અને આ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે સુપરસ્ટાર અક્ષય કુમાર, એમની સાથે ટાઇગર શ્રોફ એન્ડ AR રહેમાન આ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. IPL ઓપનિંગ સેરેમનીમાં આવા મોટા મોટા સ્ટાર્સે પરફોર્મ ના કર્યું હોય એવું બન્યું નથી. શાહરૂખ ખાન, સલમાન ખાન બધા જ સ્ટાર્સે આ IPLની જે ઓપનિંગ સેરેમની છે એમાં પરફોર્મ કર્યું છે. હવે આ વખતેની જે IPL છે એમાં ખાસ શું છે? 5 નવા કેપ્ટન સાથે ટીમ જે છે એ રમી રહી છે. સૌથી પહેલાં વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની. મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે નવા કેપ્ટન મળ્યા છે હાર્દિક પાંડ્યા, જે ગયા વર્ષે GTમાંથી રમ્યા હતા, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હતા અને એમણે ગુજરાત ટાઇટન્સને પહેલી સિઝનમાં તો વિજેતા પણ બનાવ્યું હતું, ચેમ્પિયન બનાવ્યું હતું. પણ હવે આ વખતે જે છે એ મુંબઈ ઇન્ડિયન્સમાં એમને ટ્રેડ કરવામાં આવ્યા છે અને એમની સામે ગ્રીન જે હતા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર, એમને RCBમાં છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એટલે નવા કેપ્ટન સાથે 5 નવી ટીમો, જેમાં વાત કરીએ આપણે સૌથી પહેલાં ગુજરાત ટાઇટન્સની. ત્યારબાદ વાત કરીએ કે વાપસી થઈ રહી છે DC એટલે કે દિલ્હી કેપિટલ્સના સુપરસ્ટાર જબરદસ્ત ખેલાડી, વિકેટ કીપર, બેટ્સમેન રિષભ પંતની. ઇન્જરીને કારણે એમનું જે એક્સિડન્ટ થયું હતું એના કારણે રમી રહ્યા ન હતા, પણ ક્રિકેટમાં હવે આ સિઝનથી એ વાપસી કરી રહ્યા છે અને જો આ સિઝન એમની સારી રહી તો ઇન્ડિયન ક્રિકેટ માટે પણ બહુ જ સારું રહેશે, કારણ કે વર્લ્ડ કપ આવી રહ્યો છે, T20 વર્લ્ડ કપ, એન્ડ વી નો દેટ કે એમનું જે પરફોર્મન્સ છે, જે મુજબનું ઇમ્પેક્ટ છે એ કેટલો ખતરનાક છે. ત્યારબાદ વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ, કે જે આ વખતે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં છે એ મેચ રમવાના છે. ગયા વર્ષે નીતિશ રાણા છે એ કેપ્ટન હતા. ત્યારબાદ વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ, એમને પણ નવા કેપ્ટન મળ્યા છે અને આ નવા કેપ્ટન એટલે વાત કરવામાં આવે પેટ કમિન્સ. વર્લ્ડ કપમાં કમાલ મચાવી હતી અને આ ઓલરાઉન્ડર છે આ વખતેની IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું કેપ્ટન્સી એ નિભાવવાના છે. અને વાત કરીએ આપણી ગુજરાતની ટીમની, તો ગુજરાતને પણ નવા કેપ્ટન મળ્યા છે, કારણ કે ગુજરાત ટાઇટન્સ હાર્દિક પંડ્યા છે એ કેપ્ટન હતા અને એમની જગ્યાએ હવે શુભમન ગિલને છે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એટલે આ પણ બહુ જ મોટો બદલાવ છે અને આ વખતેની IPL છે એમાં અમુક નિયમો પણ બદલાયા છે, જેના વિશે મારે વાત કરવી છે. સૌથી પહેલો નિયમ બદલાયો છે કે બાઉન્સરનો. નોર્મલી એવું હોય કે ક્રિકેટમાં એક ઓવરમાં એક જ બાઉન્સર નાખવામાં આવતો હતો, પણ આ વખતે IPLમાં એક ઓવરમાં બોલરને 2 બાઉન્સર્સ નાખવાની છૂટ આપવામાં આવી છે, કારણ કે T20 લીગ એટલી ફાસ્ટ થઈ ગઈ છે અને જેમાં એવું કહી શકાય કે મોસ્ટલી બેટ્સમેનોનું પ્રભુત્વ હોય છે, ત્યારે આ નિર્ણય છે એ ગેમને ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરે છે, જે બહુ જરૂરી છે. એ સિવાય બીજો ઇમ્પોર્ટન્ટ રૂલ એ લાગુ કરવામાં આવ્યો છે સ્માર્ટ રિપ્લે. એટલે ચાહે એ કેચ કરવાની વાત હોય કે પછી હોય LBWની, એટલે રિપ્લે જોઈને જ અમ્પાયર છે એ પોતાનું ડિસિઝન આપી શકે છે. સ્પેશિયલી LBWના કેસમાં અને જે કેચ કરતા હોય ત્યારે અમુક એંગલથી નથી જોઈ શકાતું, ત્યારે આ રૂલ છે એ બહુ જ ફાયદાકારક નિભાવશે. અને આ વખતેની જે ટીમ છે, અત્યારની વાત કરીએ તો આજની જે સૌથી પહેલી મેચ છે ચેન્નઈ સુપર કિંગ્સ અને એની સામે RCBની ટીમ, એટલે કે વિરાટ કોહલી વર્સિસ મહેન્દ્રસિંહ ધોનીની મેચ રમાશે. હા, એ વાત અલગ છે કે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. ઋતુરાજ ગાયકવાડ એ CSKના નવા કેપ્ટન બન્યા છે. તો નવા કેપ્ટનની સાથે સાથે મજેદાર વાત તો એ છે કે ધોની તો ધોની છે, એ ભલે પોતાની કેપ્ટન્સી છોડે, બટ લીડર તો હંમેશા લીડર જ રહેવાનો. એટલે આ વખતેની જે IPL છે આ નવા રંગરૂપ અને નવા નિયમો સાથે રમાઈ રહી છે. તો તમારી ટીમ કઈ ફેવરેટ છે? તમને શું લાગે છે કે આ વખતેની IPL કઈ ટીમ છે એ ટાઇટલ જીતી જશે? કઈ ટીમ એવી છે જે તમારી ફેવરેટ છે? કોમેન્ટ જરૂરથી કરજો. બધી જ અપડેટ્સ તમને મળતી રહેશે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. મારું નામ છે ધીરજ. અરે યાર, છેલ્લે ગડબડ થઈ ગઈ. યસ, તો બધી આવી ઘણી બધી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.